તો નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. તો ભાઈ આપણે છે ને આજે શું કામ કરવાનું ખબર, જીરું ઉપાડવાનું છે. અને ભાઈ આપણે કેટલાય દિવસે હોસ્ટેલમાં હતા ને, તો એને જીરું ઉપાડવાનું કરતાં આપણે થોડુંક ફાવી નહીં, પણ આપણે ટ્રાય કરી જોઈએ. અટાણના વાગી ગયા છે બપોરના, કેટલા ખબર 1:30 વાગી ગયા છે ને આપણે બળદું નાખવા જવાનું છે. અને જો અહીંયા સુફરિયું પડ્યું છે ને આપણે જો અહીંયા જ્યાં છે ને બરાબર ડૂસો અહીંથી ઉપાડીને ને બળદું નાખવા જવાનું છે. તો અટાણે ભાઈ જો હું છે ને બળદું નાખવા જાઉં અને 1:30 વાગ્યા છે ભાઈ. 1:30 વાગે છે ને બળદું બિચાર નાખવાનું, કારણ કે આ જીરું ઉપાડતા ને વેત નથી આવ્યું. જો મારા પાછળ છે ને ડૂસાન ભારી છે ને આખી ભરી કાગરિયા વેસવાળો આવ્યો એવું લાગે ને. તો ભાઈ ફાઇનલી આપણે છે ને બળદું પાસે આવી ગયા છે ને ભૂકાન ભારી જો અહીં નાખી દીધી છે. અને ભૂકો હવે બળદું નાખી દઈ જોઈએ, બિચારા કઈ રાહ જોઈએ છે. જો છતાં માંદડામાં બિચારા બેઠા. જો ઓલો બળદ ભૂખો થયો અને આ બળદ બેઠો છે. આને બોલ મન નથી લાગતું ભૂખ એવી લઈ ગઈ હોય. તો ભાઈ બપોરના વાગી ગયા છે 1:30 અને અમે છે ને જીરું ઉપાડતા નથી, બળદુને નાખવાનું ભૂલાઈ ગયું હતું. ગયો તો બળદુને નાખી દીધું છે ને, એ બળદું ખાવા માંડ્યા છે. વાં ઓલી બાજુ જો બળદું બાંધ્યા મારા પાછળ તમને દેખાતું હશે. અને મારા બાપાની બધા ખાઈને પછી હું થોડીક વાર લાંબો હું કરવો પડે, એટલે હું હાલે ને હું જ નાખી આવું. રોગ હું તકલીફ દઈ મને અમે બપોર વસર હક ના થાય. ભાઈ જો હું તમને જરાક છે ને મારે અમારી છે ને વાવ છે ઊંડી જોઈ લઈએ. અમારે બહુ પાણી જ નથી પણ તમને જરાક દેખાડી દઉં. જો ભાઈ આપણી આ વાવ છે, આપણે ભાઈ ઉલારા છે ને કાઢીને તો જ આ ઘઉં જો આપણે ને ઘઉં છે ને એ ઘઉં તો જ પીએ એમ છે ને કગરના પીતા નથી. એક તો વાયમાં પાણી નથી, હવે તર બંધ થઈ ગયા. તર આવતો હોય ને બંધ થઈ ગયા એટલે તો પછી એને પાણીનો પ્રોબ્લેમ બહુ છે એમ. બળદું નાખી લીધું છે ને હવે આપણે ઘર ભેગા થઈ જાય. ને જો આપણે આ પાછળ ઓલી આ તમે ઝાપલી દેખાયા, આ ઝાપલીમાં છે ને ભાઈ ગોઈડિયા આગળ પકડી લીધો. અડધી કલાક તો છોડાવતા થયા. કાંટા 2 જગ્યાએ લઈ ગયા ને હમણાં બળદને મોડું નાખવા ગયો ને તો એને બિચારાને થોડીક ખીચ ચડી ગઈ હતી. એકાદ છે ને લટ ઠોકી લીધી ટાટિયા. કંઈક આપણે બોર ભાવતા હોય ને તો એને જડે જ નહીં. અને આજ ગદનો જો આ ટોપડી ભરી આખી જોઈ લ્યો. આ ભંગારી આવ્યો ને તે ખબર નહીં, અમે જીરું ઉપાડીને આવ્યા તે ભંગારીએ રાઈડ નાખી. જો અટાણે આગળ બોર ખાઈને અટાણે મોજ કરીને બપોર થઈ ગયા છે ને બધા સૂતા છે ને આપણે ધીરે ધીરે વિડીયો ચાલુ કર્યો છે. આ બોર ભાઈ મીઠા બહુ હોય, મજા આવે. આપણા પડખે એક દીપડો બેઠો હોય. દીપડો કેવો હોય ખબર, ઓલખેર મેં તમને સસ્તો સિંહ દેખાડ્યો ને આજ ખેજે હું તમને સસ્તો હાચીને દીપડો દેખાડું ભાઈ. પણ સસ્તો હે, ઓનલાઈન મગાવેલો હે ને એ ઘરનો. ઓનલાઈન આવતા હે ને જરાક ઝીણકો થઈ ગયો ભાઈ. એમાં દીપડો સૂતો હોય જે રહ્યો. બહુ બોલાય એમ નહીં ને કંઈ નાખી નાખે સામો વરી આવે જે રહ્યો. આપણે હે ને દીપડો પારેલો હોય. તમે क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये બાત है ભાઈ. દીપડાની સાઈઝ જોઈને તમને એમ લાગતું હોય કે આવડા થોડા દીપડા હોય યાર, તમે શું આવ રોગા. પણ ભાઈ એ દીપડો છે ને મેં ઓનલાઈન મગાવેલો હોય. એ કેમાંથી ખબર, એમેઝોનમાંથી. અને એમેઝોનમાંથી ભાઈ મેં કીધું ને ઓર્ડર કર્યો કે ભાઈ અમને દીપડો સારા માયલો જોઈ. તે કુરિયર બોય હતો ભાઈ. કુરિયર બોય એવો હો ભાઈ કે હે ને કે તમને હાલો 2 મિનિટમાં કે હે ને હમણાં દીપડો પુગાડી દઉં. કે છે ખબર નહીં એમેઝોન કંપની ક્યાં આવી હોય એ આપણે કંઈ ખબર નહીં. અને ભાઈની જે દાયબી છે હું વાત કરું, 2 મિનિટમાં તો પુગાડી દીધો. અને થડકા એવા આવ્યા ને બિચારા, પાછળમાં નાખેલો હતો ઠેલામાં દીપડો. થડકા ખાઈ ખાઈને બિચારો ઝીણકો થઈ ગયો. પણ સાઈઝ એવડી નથી. પછી અહીંયા અનબોક્સિંગ કર્યું દીપડાનું, ત્યાં તો આવડો કંઈ નીકળ્યો. પછી એમથી આવડો દીપડાને શું કરું. ઓલા ભાઈ કહે કે હવે ભાઈ આમ પાછો ના લે, તો પછી રાખો જ પડ્યો. તો તોય ભાઈ કૂતરાને ટક્કર દઈ દે. બપોરના થઈ ગયા છે 3 વાગી ગયા છે ને આપણે હે ને હવે જીરું ઉપાડવા જવાને. જો મારા પાછળ હેરા દેખાતા છે, જો હેરા જ છે નહીં કરી ગયા. અને હે ને હવે ભાઈ જીરું અમારે હે ને થોડું ગરકે પાઈકું હે ને ગદનું, એટલે ઉપાડવાનો એવો પ્રોબ્લેમ થાય છે. પાછો અમુક જગ્યાએ અહીંયા પાઈકું હે ને ત્યાં તો ફૂલ પાકી ગયું હે. બપોર પછી ઉપડે એમ નથી, ઓલો સૂરો થઈ જાય. હાથમાં આવે ને તો સૂરો થઈ જાય. ને અમુક જગ્યાએ હે ને આમ ગદનું એવું લીલું હે ને તો એમ થાય કે આ રાખી દઈને હે ને પછી ફોરું થાય જીરું. એમ બહુ લીલું ના ઉપાડાય. અને પછી અમુક જગ્યાએ તો ઓલો ઝરકો આવી ગયો ગદનો, તો ઝીણું જીરું ને હાથમાંથી આવ ઓલો ડૂસો જ થઈ જાય નીકળો. ડાયરેક્ટ જીરું ખરી જાય એમાં. ભાઈ અમે છે ને અમારે એક બોયડી પાકલ મોટી છે ને અહીંયા આવી ગયા અહીં. તો હું જો આ બોર છે ને જરાક વીણી લઉં. ભલે બોર મેં ઘરે ખાધા, જરાક બોર વીણી લઉં. આ મીઠા બોર છે, આમાં કંઈ વાંધો નથી. તો જો ભાઈ આપણે છે ને આ બોયડીની જગ્યાએ છે ને બોર એમ તો પાકેલા છે, વાંધો નથી. તો હવાઈ થોડાક આવ્યા હતા ને એ ઘડીક વાર ખાધા ને બોર, એટલે હવે અટાણ નથી. પાણા મારીને 1-2 ફેર ખેર્યા હતા. પણ છે ને બહુ મજા ના આવી બોર ખાવાની, કારણ કે હાથ ભર્યા હતા ઓલા શું કે M45 પાવડરવાળા. તમને ભાઈ દેખાતું જોઈએ કે જો આપણે અહીં જીરાનું સોટવા છે ને એ રાખી દીધા. કેમ ખબર કે આ જીરું છે ને આપણું લીલું છે, હજી થોડુંક લીલું. અને જો અહીંયા અમુક જીરાને આપણે ઉપાડીને શેરાઈ બનાવી દીધા છે. અવારગદનું જીરું છે ને લોહી બહુ પી ગયું, ગરકે ઉપાડ્યું છે. થોડુંક જો ઓલી બાજુ ઉપાડેલું છે અને થોડુંક આ હજી બાકી, આ ભાગ બધો બાકી જ છે હજી. અને જો ઓલી બાજુ આપણે મોટા આપણને જો ઓલો ઢેકલો દેખાયા, એ ઢેકલો છે ને અહીંયા આપણે મોટા આપણને જીરું છે અને એને વહેલું ઉપડી ગયું ભાઈ. ટૂંકમાં એને વહેલું એમ ઉપડી ગયું કારણ કે
એને એક નહીં પણ અઠવાડિયું લગભગ એને આગળ જીરું હતું ને અઠવાડિયું અમારે કંઈક માંડવીનું ઓલું હતું હજી કામ હલર રાખવાનું બાકી હતું એટલે એને વહેલું આવી દીધું અને અમારે અઠવાડિયું છે ને સમજી લે ને વાહે હતો એટલે એને ઢગલો થઈ ગયો છે ને આપણે છે ને ધીરે ધીરે જીરું ઉપાડવાનું છે હજી આપણે હું તમને વ્લોગમાં કાંઈ બતાવું કે હજી આપણે 5 વીઘાનું જીરું છે ને ઓલ બાજુ છે તો ત્યાં ઉપાડવાનું બાકી છે તો મજૂર કહીને હમણાં ભાઈ ભીડ બહુ છે ભાઈ આ જીરું છે ને અટાણે ઘરનું દવા વગર થાય એમ નથી કેમ ખબર કે દવા છે તો દવા તો જોઈએ ને જીરાને બીજા એક મોલને એટલી જોઈએ નહીં પણ જીરામાં છે ને દવા બહુ જોઈએ અને જો આપણે અહીં શેરો છે હું તમને દેખાડ દઉં જરા કિંમત ભાઈ પાવડર બહુ ઉડે જે આમ કરીને આવી રીતના આમ આપણે હલ બલાવીને એટલે પાવડર બહુ ખરે છે ખબર નહીં એટલો બધો પાવડર એમ પાછો M45 પાવડર હોય ને ભાઈ મોઢા મૂડે ને અમુકને એલર્જી હોય ને તો તાવ શરદી ને એવું થઈ જાય એટલે મોઢામાં નહીં ઉડવા દેવાનું જોકે મને જ કંઈ થાય નહીં મેં તો ભાઈ ઘણી ફેર જીરું ઉપાડેલું એટલે મને જ કંઈ વાંધો ના આવે પણ અમુક જે બીજા હોય ને એને એલર્જી હોય સમજી ગયા એટલે એને તાવ ને શરદી ને એવું આવે પછી હમણાં નીકળું જીરું જ થાય કારણ કે જીરું આટલું બધું વાવી દીધું છે ને તે વગરનું ઉપાડવાનું બહુ પ્રોબ્લેમ થાય મજૂર કી જડતા નથી અને જીરા માટે આપણે છે ને થોડીક 2 લાઈન કહી દઈ जल्दी बोल कल सुबह पनवेल निकलना है જોકે આપણે જીરા વિશે બે લાઈન આવડતી નથી तेरा तो गेम बजाना पड़ेगा જો ભાઈ અટાણે ને આપણું જીરું ઉપાડવાનું કામકાજ ચાલુ જ છે અને જોઈ લઈએ આ બાજુ આ કોઈ ભાઈ મજૂર નથી આ બધા આપણા ઘરના જ છે એકાદ જણા ભાઈ છે ને આપણા ગામના ભાઈનો માણસ હતો ને એને બરકી લીધો હે અને જોઈ લે આપણા ભાઈ માંથી ઊંચા હાથ કરે ભાઈ બગલા કહે કે અમારે થોડોક જીરું ઉપાડવા લાગવું જોઈ લ્યો માણસો કરતા હતા અમારે ને બગલાની સંખ્યા વધારે જો અહીંયા પણ બગલા ભાઈ શું કરવા આવ્યા ખબર રિયલમાં એ હીરું ઉપાડવા આવ્યા અમુક જગ્યાએ ક્યાંક હીરું દેખાય છે ગદની ભાઈ જો આપણું આ ખેતરમાં છે ને જીરું મોટા ભાગનું એટલે કે અડધું ખેતર છે ને આપણે ઉપાડી લીધું હે અડધું ખેતર અને જો આમ તમને દેખાતું છે કે વાં થોડુંક બાકી છે ને થોડુંક જો આ બાજુ બાકી છે એટલે 2 જગ્યાએ બાકી છે અને અટાણે તો હાઈન પડી ગયા એટલે મૂકી દીધું હે હવે જીરું ઉપાડવું અને આજે 1-2 જણા મજૂરને કીધા હજી કાલે આવી 1-2 જણા પણ ભાઈ જીરું ઉપાડવું છે ને હજી આટલું જ નથી હજી છે ને આટલું મૂકી અને ઓલ બાજુ આપણે ઓલી વાડી છે ને જો ઓલ બાજુ ત્યાં વાડી એ વાડીમાં છે ને 5-6 વીઘાનું હજી જીરું છે ભાઈ જીરાની અંદર એક ઓલો બહુ પ્રોબ્લેમ થાય ઓલો M45 પાવડર છે ને ઘરનો આમ આપણે ઉપાડીને જીરું એટલે આમ દુનિયાનો ખરે જો ને આટલો ઉડે ને આટલો ખરે અરે ભાઈ અમુકના તો ગરા ઈમાં પકડાઈ ગયા જો ભાઈ આપણે છે ને જીરું આવ્યું તે દુન જો આ સંપલું અહીં બાંધેલ રાખ્યું કેમ ખબર કે નજર ના લાગે પણ ભાઈ એવું કંઈ હોતું નથી આપણો બધો વેમ હોય છે અને આજ ભાઈ જીરું ઉપડી ગયું હે પછી સંપલ અહીંથી નથી ઉપડ્યું જોઈ લ્યો આ ખાગો ખોડાલ ને ચંપલ તૂટેલું હે હવે છે ને આપણે જો અહીં વાડીમાં કોઈ છે નહીં તો હાલો ઝડપથી ઘર ભેગા થઈ જાય મને ભાઈ રાત કરતા દીની બહુ બીક લાગે કેમ ખબર કે કૂતરા વાહે થાય ને क्या गुंडा बनेगा रे तू મિત્રો વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો लाइक ठोकी दबा के